નમસ્કાર ખેડૂત મિત્રો, હું વજકાણી સેવંતી સાયલા શ્રી રાજમોમાં એગ્રો સેન્ટર. હવે આજે એક આપણે આવ્યા છીએ મોટા મઢાત ગામે. એક ખેડૂતે પ્રવર્ધન સીડનું સૌભાગ્ય વેરાયટીનું વાવેતર કરેલું છે. આપણે એમનું નામ પૂછીએ પહેલાં. તમારું નામ? ભારત હરપાલસિંહ રણજીતસિંહ. હવે તમે કેટલા પેકેટનું સૌભાગ્યનું વાવેતર કરેલું છે? આમ વાવ્યું છે 10 પેકેટ, પણ આમાં 2.5 પેકેટ વાવેલ છે. આ ખેતરને 2.5 પેકેટ ને બીજા પેકેટ અલગ ખેતર, અલગ ખેતરમાં વાવે. હવે આ વેરાયટી તમને કેવી લાગી? બહુ સારી લાગી. હવે ખેડૂત મિત્રો, આ વેરાયટીની અંદર એક તો તમે જુઓ, એક તો મોટા જીંડવાની વેરાયટી છે અને થળિયેથી માલ લીધો છે. એક થોડું અત્યારે નહીં હોય ને તો 80 થી 90 જીંડવા જોવા મળે છે. સર, તમારું શું કેવું છે આ વેરાયટી વિશે? अब वैरायटी देखा जाए तो बहुत ही सारी वैरायटी है। हाँ हाँ, मुन्ना बेन ने सीरीज में बहुत डोलो ही अच्छा बेन है, यानी कपास से अभी बहुत मोटा है जड़वा इसका। तो देखा जाए तो अभी तैयार में कंडीशन बहुत ही अच्छा है कपास का। હવે આ વર્ષે રહ્યું ને સતત હવામાન એવું છે કે ઘણી બધી વેરાયટીઓમાં માલ લીધો નથી. હાઈટ થઈ ગઈ છે પૂરેપૂરી, પણ માલનો પ્રોબ્લેમ છે. જીંડવા જઈએ તો 20-30 જીંડવા જોવા મળે છે. એની જગ્યાએ આ વેરાયટી આ હવામાનને ટક્કર આપીને પણ આ વેરાયટી આ વર્ષે માલ લીધો છે. એટલે નીચેથી તમે જુઓ, ઠેઠ આની વરખડી જુઓ. એક ખેડૂતોને વરખડી હું દેખાડું કે આ છોડવામાં કેટલો માલ છે તે જુઓ. ઠેઠ થળિયેથી તમે જુઓ, આ છોડની અંદર કેટલો પુષ્કળ માલ લીધો છે. ઠેઠ સળંગ સુધી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એક હરખો જ માલ છે. કોઈ પણ છોડ તમે જોઈ લો અને એક હરખો કપા અને એક જ હરખો પેટ સિવાય છાટી નથી. ના, દમ વાળી વેરાયટી છે. હા, તાકાત વાળી છે છોડ. બીજા ખેડૂતોને શું તમે આ વેરાયટી માટે સજેસ્ટ કરશો? આ વેરાયટી વાવાય જેવી ખરી. આ વેરાયટી વવાય ખરી. ખેડૂત મિત્રો, સૌભાગ્ય વેરાયટી સારી છે. સૌભાગ્યનું આવતા વર્ષે તમે 1 થી 2 પેકેટ કરીને વાવેતર કરો. સારી વેરાયટી છે. અસ્તુ.